શકો છો એક્સપ્રેસ ગાડી છે તો હરેશ બેહી ગયા છે વાંદરારે ફોટો પડાવવા. ભગવાનની સભા છે અને ગામ લોકો બધા બેઠા છે એવી રીતે ગળા પર આપી દીધો છે એવું જ છે ભાઈ. જોરદાર લાઈટનું ડેકોરેશન છે અહીંયા તમે જોઈ. નમસ્તે મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. કેમ છો બધા મજામાં? સ્વાગત છે નવા વિડીયોમાં. ગરદી દિવસે હોય ને કરતા ડબલ ગરદી રાતે છે. અત્યારે અમે આવ્યા છીએ અને ભાઈ ફૂલ ગરદી છે. અત્યારે તમે જોઈ શકો છો સામે મંદિર આપણે વિડીયો બનાવેલો છે દિવસનો અને ફૂલ ગરદી છે અત્યારે. માણા તમારે આમ જોવો તમે સામે છે ટિકિટ બારી છે, ત્યાં છે ભૂત બંગલો છે અને બીજું શું છે બાળનગરી છે, ભૂત બંગલો છે. અહીંયા છે પર્વતમાળા, તમે જોઈ શકો પર્વતમાળા છે સામે. સામે ટિકિટ લેવાની 20 રૂપિયા ટિકિટ છે બાળનગરીમાં જવાના. તો અત્યારે ત્યાં જાય છે અત્યારે ફૂલ ગરદી છે. ગરદી અત્યારે ગરદી છે. આ શું કેવું છે? ઠંડી એટલી છે, ગરદી એટલી છે. કામ વિડીયો બનાવી રહ્યો છો. આ બધું આખું પ્રોગ્રામ છે ફૂલ આવી જાય માણસો. અત્યારે મિત્રો ટિકિટના ભાવમાં એમ કહેવાય ને કે સાંજે 6 વાગે પછી 50 રૂપિયા કરવામાં આવ્યા છે. પહેલાં 20 રૂપિયા હતા ને અત્યારે 50 રૂપિયા કરી નાખ્યા છે. તો આ બાજુ સ્ત્રી વિભાગ છે અને આ બાજુ પુરુષ વિભાગ છે. બે અલગ અલગ વિભાગ છે ટિકિટ લેવાના અને 50 રૂપિયા ટિકિટ કરી નાખી છે. પહેલાં 20 રૂપિયા હતા. વાંધો નહીં, તો હવે 2 ટિકિટ લઈ આવી. બંને જણા આવ્યા છીએ એટલે તો હવે ટિકિટ લઈ આવી. તો આટલી બધી ગરદી છે અહીંયા. હવે ટિકિટ લેવા તો સારી મને મોકલે, કારણ કે છે ને લેડીઝમાં ગરદી ઓછી છે, જેન્ટ્સમાં ગરદી વધારે છે. તો આપણે 2 ટિકિટ લઈએ. અહીંયાથી એન્ટ્રી લઈ લીધી છે, જાય છે. હવે આ બધી સૂચના છે ભાઈ, તમે વાંચી લેજો આવો એટલે. તો અંદર ભાઈ એન્ટ્રી લઈ લીધી છે અને જોરદાર છે અંદર. તો મજા આવે અંદર તો આવે એટલે આમ જોરદાર લાગે કે અમને લાગે જ નહીં કે મોવામાં છે એમ. બહાર આવી જાય ને એવું જ લાગે એમ. શું સ્વાગત કરે છે બધાનું. અને ભાઈ પોસ્ટર પણ એમ લગાવેલા છે ભાઈ જોરદાર. એમાં શું સ્વાગત છે ભાઈ. સામે છે ઘર સભામાં જવાનું છે ભાઈ. નિત્ય સ્વરૂપદાસજી મહારાજનું ઘર સભાનું છે. તો ભાઈ ઘર સભાની અંદર એન્ટ્રી લઈ લીધી છે. અહીંયા ઘર સભા છે, ફેમિલી સાથે બધા ઘર સભા કરતા હોય એવી રીતનું છે. ત્યાં એક માજીનું એવું પોસ્ટર છે, નામ એક બાળક છે અને ફૂલ ફેમિલીના પોસ્ટર બનાવેલા છે. આ તો બધું છે ભાઈ આવી રીતનું. હવે તારી પાસે આગળ ભગવાન સામે એનું કહેવાય ને બાળપણના ફોટા હોય ને એવું બધું છે અહીંયા. એ પણ ભાઈ જોરદાર સૌંદર્ય દર્શન છે ભાઈ. હવે આવી જાય છે બાળનગરીમાં. બાળનગરીની અંદર આપણે પ્રવેશ કરી લીધો છે. હવે સીધા જઈએ અંદર તો શું છે બાળનગરીમાં. ને ભાઈ ના બહુ ફૂલ ગરદી છે બાળનગરીમાં. તે ભાઈ જોવાનો વાળો નહીં આવે એટલે એટલી ગરદી છે અત્યારે અહીંયા. ને ભાઈ પોસ્ટર તમે દેખાડી દો ને, પોસ્ટરો ગજબ લેવલના પોસ્ટરો છે એમાં. તારું કેવું છે પોસ્ટર કેવા બધું જોવાનું કઈ મજા આવે? પોસ્ટર છે ભાઈ, ગરદી એટલી છે જોવા જવાની. હવે લાઈનમાં ઉભું રહેવું પડે એવું છે ભાઈ. લાઈન છે અહીંયા ભાઈ બાળનગરી, તમે જોઈ શકો છો અહીંયા. એક નાની એમથી ટ્રેન આવી છે એન્જિનની સાથે. એક ડબ્બો છે, એક એન્જિન છે. ટ્રેન જઈ રહી છે અંદર. મહુવાનું સ્ટેશન છે, મહુવા ધામ છે એવું છે ભાઈ. એક ડબ્બો છે ને એક એન્જિન છે, જોઈ શકો છો ભાઈ. ઉપરનું પાછળ ઓલું નથી માળખું, ખુલ્લો ડબ્બો છે. ને સામે જો તમે જોવો કે પેસેન્જર બધા ગાડીની વાટ જોઈને ઊભા છે. પેસેન્જરો બધા ને ગાડી વહી ગઈ છે આગળ. ધીમે ધીમે ગાડી જાય છે ભાઈ આગળ. તો ગાડી વહી ગઈ છે. આ છે આખું પ્લેટફોર્મ બાળનગરીનું. મનોરંજન જોરદાર છે. આ બીજી ગાડી આવી છે. આ તો એક્સપ્રેસ હોય એવું લાગે છે, તમે જોઈ શકો છો એક્સપ્રેસ ગાડી છે. આમાં ભાઈ એક એન્જિન ને એક ડબ્બો છે તો જાય છે. અહીંયા છે ભાઈ પવન ચક્કી. જે મહુવામાં પવન ચક્કીનું ભાઈ બહુ મોટું માન છે. એટલી બધી પવન ચક્કી છે અહીંયા, જોઈ શકો છો. ડુંગરામાં પવન ચક્કી બનાવેલી છે. રોડ બનાવેલો છે જેમાં 4 વ્હીલર હાલે છે. નેશનલ હાઈવે છે 8 નંબરનો.
તમે જોઈ શકો છો પવન ચક્કી ને રોડ ને ભાઈ પુલ બનાવેલો છે, બ્રિજ બનાવેલો છે. જે વિદેશનો બ્રિજ હોય ને ઓસ્ટ્રેલિયામાં બ્રિજ છે એવો બ્રિજ છે. આપણે સુંદર મજાનું આકર્ષણનું કેન્દ્ર બને છે ભાઈ. મજા આવે જોરદાર જોવાની. તમે અહીંયા આવો તમે આની મોજ માણો. તમે આજે પહેલાં ટ્રેન આવી હતી ને એ જ ટ્રેન છે. ટ્રેન આવે છે જાય છે ભાઈ. જોઈ શકો છો કહેવાય ને કે આખો ઇતિહાસ છે ભગવાન સ્વામિનારાયણનો. આ તમે જુઓ કે સેલ્ફી વાંદરો લે છે. અત્યારે મિત્રોમાં આવી જાય છે સેલ્ફી ઝોનમાં. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન એમ કહેવાય ને ગાય દોવે છે અને ભાઈ જોરદાર છે મૂર્તિ તમે જોઈ શકો છો કે સામે એક ટુ વ્હીલ છે બનાવેલું, જેમાં ટાયરથી બનાવેલી ટુ વ્હીલ 4 વ્હીલ છે. સોરી 2 વ્હીલ નથી, 4 વ્હીલ છે. દેખાડો તમે નજીક આવી જાઓ. 4 વ્હીલ છે ભાઈ અંદર ફોટા પાડે છે. સેલ્ફી ઝોનમાં છે ને ગડદી બહુ છે એટલે કે તમે બરાબર દેખાડી નહીં શકું. ને પણ અહીંયા છે બળદ ગાડી તમે જોઈ શકો છો કે બળદ ગાડીમાં બધા ફોટા પાડે છે. અને સામે છે ભગવાન શ્રી કૃષ્ણ, શ્યામ રંગ કહેવાય ને કે શ્યામ રંગની ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે. ગાડી તમે જોઈ શકો છો ગાડું કેવું છે. એમાં એક બાબા છે, એક બેન છે, કમળનું છે. જોઈ શકો છો બળદ ગાડું આખું વાંદરો ભાઈ જોરદાર સેલ્ફી લેવાની છે. હાલો જો હરેશ બેહી ગયા છે વાંદરા હારે ફોટો પડાવવા. અને જો આ હરેશની સેલ્ફી છે. પેલી વખત વાંદરા હારે પડાવું છે એવું ન હોય, વાંદરા હોય ને વાંદરા હારે પડાવે. દેખાશે નહીં પણ તમે જોઈ શકો છો આવી રીતનું કઈ પ્રદર્શન છે. અને મહુવા લેન્કર વર્ણની સ્વરૂપે પધારેલા છે એવું લખેલું છે. આ પણ ભગવાન સ્વામિનારાયણનો પરસો આપે એવું બતાવે છે. લખેલું તમે કંઈ વાંચી નહીં શકો, અંધારું છે એટલે. હા પણ ભગવાનને પરસો આપતા એવું બધું. ટૂંક સમય તો ભાવનગરમાં આવી રીતનું મંદિર બનવાનું છે. એમાં પણ આવી રીતનો પ્રોગ્રામ શરૂ થવાનો છે. તો આ ભાવનગરનું છે. તો આવી રીતનું છે ભાઈ ભાવનગરનું મંદિર બનશે ટૂંક સમયમાં. ત્યારે પણ એનો આવો ઉત્સવ થવાનો છે. અત્યારે જાય છે વોટર શોમાં. ત્યાં બધા બાંગોને કિરકારા નાખે છે. સીધા જાય વોટર શોમાં. તો બત્તરા છે ને વોટર શોની ગરદી છે અહીંયા. બધા વેટિંગમાં ઊભા છે. જોવો તમે બધા આમ ત્યાં આવે છે. અને તો ગરદી અહીંયા ઓલરેડી થઈ ગઈ છે અને ફૂલ ગરદી થઈ ગઈ છે ભાઈ વોટર શોમાં જવાની. તમે જોઈ શકો છો કે કેટલી પબ્લિક અહીંયા આવી ગયું છે. હવે અંદર જઈ ને અંદર જઈને આપણે જોઈ એ પહેલાં તો ઘડીક અહીંયા વેટિંગમાં ઊભું રહેવું પડશે. ક્યારે વારો આવે કોને ખબર. અંદર આવી જાય છે વોટર શોની અંદર અને ભાઈ બેઠા છીએ. તમે જોઈ શકો પાછા બધા બેસેલા છે અને અમે બેઠા છીએ. અને હવે થોડીક વારમાં વોટર શો શરૂ થશે તમને હું બતાવી દઈશ. પબ્લિક ભાઈ કહેવાય ને કે જોરદાર પબ્લિક છે. તમે જોઈ શકો છો આમ બધું ફૂલ થઈ ગયું છે. અને પાછળ તમે જોશો કે બધા ફૂલ થઈ ગયું છે. પબ્લિક ફૂલ પબ્લિક શું કહેશો? ફૂલ પબ્લિક છે, કેટલી બધી છે જગ્યા. અને જો હજી પણ બધા આવે છે ને અડધા એટલે લોકો જાય છે. એક શો પૂરો થાય એટલે બી પાછા શરૂ કરે છે. વોટર શોમાં એવું છે કે આપણે ક્યાં ફિલ્મ જોવા જાય ટોકીસમાં એ રીતનું છે. એક શો શરૂ થાય બીજો શરૂ થવાનો એ રીતનું શરૂ થાય. અત્યારે બેઠા છીએ. હવે ટૂંક સમયમાં વોટર શો શરૂ થવાનો છે. વિડીયોમાં બનાવી રહેજો, તમને ફૂલ મજા આવવાની છે રાતના શોની. દેખાડતા વોટર શોનો નજારો જોઈ શકો છો કે કહેવાય ને કે વોટર શોની અત્યારે ફૂલ તૈયારી હાલે છે. ને અત્યારે ક્યાં શરૂ થવાનું ત્યારે તમે ઝૂમ કરીને દેખાડી દો કે આ ભાઈ પૃથ્વીનો ગોળો છે. યમુનાજી અને સરસ્વતી લખેલું છે. વોટર શરૂ થવાનું છે. સામે છે ગંગાજી અને સરસ્વતી. બધા વોટર શો આવી ગયા છે. લોકો પબ્લિક જોઈ શકો છો કે બધા આવે છે. આ બધું ફૂલ થઈ ગયું ભાઈ તમે જોઈ શકો છો અહીંયા. તો આ છે આ વોટર શો તમે જોઈ શકો છો કે જેમાંથી વોટર શો આગળ ટૂંક સમય તમે જોયો નહીં આવે. જોરદાર વોટર શો. વોટર શો થઈ ગયો છે પૂરો. હવે જાય છે આગળના પ્રદર્શનમાં. અને ભાઈ વોટર શોમાં બહુ મજા આવે જોવાની. અને જોરદાર વોટર શો હતો ભાઈ. ઓરિજિનલ શું છે સમાધિમાં બેઠા છે. ગાયના મુખમાંથી પાણી નીકળે છે એ રીતનું કંઈક ડેકોરેશન કરેલું છે. આ તો હરણ અહીંયા છે. આ તો હરણની કૃતિ છે. અને ભાઈ ફુવારા બુવારા ભાઈ જોરદાર ગોઠવેલા છે. અને ઝાડવા પણ છે.
એક નંબર ફુવારા છે ભાઈ. તો ભાઈ આવા ફુવારા છે ને ઠેર બધી છે, તમે જોઈ શકો છો. આથી ફુવારા શરૂ થાય છે એટલે આમ આખે બધી છે એટલે આમ દૂર દૂર સુધી ફુવારા છે ભાઈ. અને ગાયના મુખમાંથી પાણી નીકળે છે એ રીતનું બનાવેલી છે કૃતિ. જોરદાર તમને મજા આવે છે જોવાની. અહીંયા કહેવાય ને કે 50 રૂપિયા વસૂલ છે ભાઈ ટિકિટ. લખેલું છે હું મુક્ત છું, એનો મતલબ હું છે મને નથી ખબર, પણ લખેલું છે હું મુક્ત છું. પાણીમાં તપ કરે છે અને માથે વરસાદ આવે છે. અને શિવલિંગ છે, હરણ છે અને એવું બધું છે ડેકોરેશન. ભગવાન કહેવાય ને કે સમાધિમાં બેઠા છે. નીલકંઠ વરણી અષ્ટ ગંગા એના ઉપદેશ આપે છે એ રીતની કૃતિ છે અહીંયા. આ ગુરુ છે અને આ ભગવાન સ્વામિનારાયણ જેને ઉપદેશ આપે છે ગુરુજી, એ રીતની કૃતિ છે અહીંયા. ભગવાનનો ઇતિહાસ છે આખો તમે જોઈ શકો છો કે બધા ભગવાન પાસે બેઠા છે અને ઋષિ મુનિઓ સાથે બધા બેઠા છે. આ બીજું પ્રદર્શન છે લખેલું છે પણ કહેવાય ને કે લાઇટ ઓછી છે એટલે દેખાય નહીં. આમાં કાંઈક શું લખેલું છે? નારાયણનું પ્રાપ્ય છે. 10 ને 10 ઘડીએ સપૈયામાં એવું કંઈક લખેલું છે. ને જો કુર્તી પાસે જોરદાર કુર્તી છે. ભક્તિના ધામે સ્વામિનારાયણનો ઝલક જોઈ. રાક્ષસને મારી નાખ્યો ઝાડવાની નીચે. અહીંયા કહેવાય ને કે ભગવાન તપ કરતા હોય ને એ રીતનું બતાવવામાં આવ્યું છે. ફરતા ફરતા સિંહ છે અને જનાવર છે બધા, વાંદરો ને હરણ ને મોર ને બધું જંગલમાં તપ કરતા હોય એ રીતની કૃતિ છે આખી. ભગવાન બધાને મળે છે ગળે, બધા ગામના આગેવાનો હોય ને એવી રીતની લાગે છે, જોઈ શકો છો. અહીંયા પણ ભગવાન ઊભા છે અને આરતી કરતા હોય એ રીતનું દ્રશ્ય બતાવવામાં આવેલું છે. અહીંયા ભગવાનની સભા છે અને ગામ લોકો બધા બેઠા છે એ રીતનું દ્રશ્ય છે. ભગવાન બેઠા છે અને સત્સંગ શરૂ હોય એ રીતનું કંઈક બતાવવામાં આવેલું છે. અહીંયા પણ ભગવાનની આરતી થઈ રહી છે અને બધા ભક્તો બેઠા છે અને ભજન મંડળી શરૂ છે એ રીતનું છે. અહીંયા પણ સેમ એ રીતનું જ છે ભૂત બંગલો. ભાઈ અહીંયા તો બીક લાગે એવું છે. જોવા અહીંયા કે હોરર હાઉસ લખેલું છે જાય સીધા અંદર અને જોઈએ છે કેવો ભૂત છે અંદર. બનાવેલું પણ એ રીતનું છે જોરદાર. ખડનું બનાવેલું છે, લાટી બાટી કરેલું છે જોરદાર. ઘણા પણ આપી દીધા છે એ રીતનું સાઉન્ડ એમ છે ને ભાઈ વાંચ આવે છે, બીક લાગે એવું સાઉન્ડ છે. ગાઢ બેદર છે, ગ્લાસ છે અને માથું ધરતી અલગ થઈ ગયેલું છે એ રીતનું ડેકોરેશન છે. બીક લાગે એવું જ છે ભાઈ. ઉપર એમ કહેવાય ને કે ભૂત ચડી ગયું માથે, લાપરામાં ભૂત ચડી ગયું છે. બીક લાગે એવું જ છે ભાઈ. ખબર જોઈ શકો છો. હા વર્ણમાં આવી જશે સીધા છે લગાવે છે એ રીતનું છે. અહીંયા મજા આવે એવું છે વળગે છે અલગ ભૂત છે ઉપર એક જગ્યાએ ગયું છે. અહીંયા એક છે ઉપર એક જગ્યાએ ગયું છે નીચે ઊંધું છે હલે નહીં તો સારું. જોરદાર લાઇટનું ડેકોરેશન છે અહીંયા તમે જોઈ શકો છો કે એમ કહેવાય ને કે ભાઈ અંધારું છે અને લાઇટનું ડેકોરેશન કામ છે અને ભૂત બંગલો થઈ ગયો છે અહીંયા પૂરો. અને પરિવાર ભાઈ ભગવાન સ્વામિનારાયણનું પ્રદર્શન શરૂ થઈ ગયું છે અહીંયા. અમે સત્સંગ શરૂ છે અને ભૂત બંગલો થઈ ગયો છે પૂરો. ભાઈ આખી કેન્ટીન ફૂડ હાઉસ છે અને ભાઈ અલગ અલગ પ્રકારનો નાસ્તો મળે છે. અમે મંચુરિયન બનાવે છે, સ્ટીમ ઢોકળા બનાવે છે અને આ બાજુ પણ છે આખો મંડપ તમે જોઈ શકો છો જ્યાં તમે એમ કહેવાય ને કે ભાઈ નાસ્તો કરો તમને મળી છે. તો ભાઈ બાલનગરી અને વોટર છે બધો પૂરો થઈ ગયો છે. હવે જાય છે ઘડીક આપણે ભજન સાંભળવા જઈએ છીએ. ત્યાં સુખદેવ ધામેલિયાની ભજનનો પ્રોગ્રામ શરૂ છે તો જાય છે અંદર. એમ કહેવાય ને કે ભાઈ ઠંડી બહુ છે. ઠંડી લાગે તને? લાગે છે ને પણ બહુ નહીં, એટલી બધી નહીં. અને હવે જઈશી અમે નગરી જોઈને બાર નગરી જોઈને હવે જઈશી પ્રોગ્રામ જોવા. અત્યારે જો અમે ભોગવા આવી ગયા છીએ અને આજે અત્યારે તો છે ને અમે દેવસી આવ્યા હતા છોકરાને લઈને એટલે અત્યારે બાળકોને ઘરે મૂકીને આવ્યા છીએ કારણ કે ઠંડીના હિસાબે. અને અત્યારે અમે નિરાંતે જોઈશું પ્રોગ્રામ અને પછી ત્યાં સુધી. કેટલું બધું બોલે મારો વારો જ ન દીધો.
પછી નનાવીને મેં નીકળ્યા રામ બોલો ભાઈ રામ આમ હાલો ભાઈ આમ રામ બોલો ભાઈ આમ હાલો ભાઈ આમ એમાં કેરોસીનનો કુકડો રાખજો કોઈક આમથી લઈ આવ્યો એને બ્રેક લાગી નને મેરે ભડકડી નને મેં પડી હેઠી મીડિયા બધા બાજવા ભલામણ કેવો માણસ હો આ નને મેનો મલાજો રખે કે આગળ ઊભો રહી જવાય કેવો મને ખીજણા તો બોલો કે ભીડિયો કાંઈ બોલતો ને તમે હું ભલામણ હેરાન કરો એ નીચે બોલતો તમે નીકળ્યા ત્યારે થોડો વાક્ય કરાવવા નીકળ્યા છે હવે આપણે અહીંયા વિડીયો કરી છે પૂરો રાતના લગભગ 12 જેવું થઈ ગયું છે અને જો આ ફુગા લઈને આવ્યા છીએ અમે અંદરથી અને ભાઈ આપ્યા છે ભાઈ એવું છે બાળકો માટે લીધા નથી આપેલા છે અને હવે જઈએ છીએ ઘરે અને એમ કહેવાય ને કે રાતના 12 વાગી જશે એટલે હવે છોકરાને મૂકીને આવ્યા છીએ એટલે ભાઈ છોકરા જાગી જશે ને એ ચિંતા છે તો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પછી આપણે મળશું બીજા વ્લોગમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ હરિ વ્લોગ્સ બધાને જય શ્રી કૃષ્ણ